સ્વામિનારાયણ વચનામૃત ગરડાંત્ય પ્રકરણનું 30મું. વાહ. જય સ્વામિનારાયણ. 5 વાર્તાના અનુસંધાનનું. વાહ. સંવત 1885 જય સ્વામિનારાયણ. શ્રીજી જય મહારાજ. જય મહારાજ શ્રી રાજા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. ને પોતાના મુખારવિંદની આગળ મુનિદ્રા દેશ દેશના હરિભક્ત સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારા મનમાં આ બે વાર્તા ગમે ગમે છે છે. લ્યો, ને ત્યાં મન અટકે છે. એ કઈ વાત છે? બે વાર્તા ગમે છે ને ત્યાં મન અટકે છે. એ મહારાજ સમજાવે છે. એટલે શેડો, ત્યાં મન અટકે એટલે શેડો આવ્યો ને. મહારાજ કહે છે કે ત્યાં મન અટકે. એક તો આ ભગવાનના મહિમાની વાત કરે છે. ભગવાન સર્વોપરી છે. આપણે દરેક લોકને કોઈને કૈલાસ ને શિવજીની ઉપાસના હોય, કોઈને બ્રહ્માની સતલોકની ઉપાસના, કોઈને વિષ્ણુ ભગવાનની વૈકુંઠની ઉપાસના હોય, પ્રધાન પુરુષ લક્ષ્મીનારાયણ. એ બધું એ કાલે આવ્યું હતું ને આપણે કે પ્રધાન પુરુષમાંથી બધા અવતાર થાય. પ્રધાન અને પુરુષ એટલે લક્ષ્મી અને નારાયણ અને વૈકુંઠની ગતિ, અને એમાંથી બધા અવતાર છે. એવું કાલે આપણે કથામાં આવ્યું હતું રાત્રે. એમ સચુ મહારાજ કહે છે કે આ આવી રીતે પૃથ્વીનું કારણ જળ છે, જળનું કારણ તેજ છે, તેજનું કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે, આકાશનું કારણ અહંકાર છે, અહંકારનું કારણ મહત્વ છે, મહત્વનું કારણ પ્રકૃતિ પુરુષ છે, પ્રકૃતિ પુરુષનું કારણ અક્ષરબ્રહ્મ છે. એમ મહારાજે સર્ગ બતાવ્યો, શાસ્ત્રોમાં બતાવ્યો, મહારાજે વાત કરી. એ સર્વનું કારણ પુરુષોત્તમ નારાયણ ભગવાન છે. એનું આ બધું કાર્ય છે. પુરુષોત્તમ નારાયણે અક્ષરધામમાં અનંત કોટી મુક્તો મૂળ અક્ષર મૂર્તિ સેવામાં છે. એને પ્રેરણા કરી મહારાજે, અને એમાંથી પછી અનંત કોટી મુક્ત એમાંથી આ એક પુરુષ ઉઠ્યો, માયા સાથે જોડાણો. એટલે ત્યાં મિથુનની સૃષ્ટિ નથી છતાં પણ પ્રેરણા કરે કાર્ય થઈ જાય. એમ પ્રેરણા થઈ ભગવાનની અક્ષરની. એટલે પુરુષ ઉઠ્યો, મૂળ માયા સાથે જોડે, અને એ મૂળ માયામાંથી પછી આ પ્રધાન અને પુરુષના અનંત જોડલા, અસંખ્ય જોડલા, અને એમાંથી પછી આ વૈરાટ પુરુષ સર્જાણા. વૈરાટમાંથી પછી આ બ્રહ્મા વિષ્ણુ શિવ થયા. એમણે પછી આ ઉત્પત્તિ સ્થિતિ પ્રલયનું બધું આદર્યું. એમાં બ્રહ્માએ પછી આ સૃષ્ટિ રચવા હારો માનસ કેટલીક સૃષ્ટિ રચીને, કેટલીક સત્યમાયસોની સૃષ્ટિ રચીને એમ કરીને બધું ઊભું કર્યું. પણ એ સર્વેનું કારણ પુરુષોત્તમ નારાયણ છે. એટલે પછી મન અટકે. વચમાં અટકે તો ખોટ ખાય. વચમાં આપણું મન લોભાય કે વચમાં આપણું મન અટકે ક્યાંક બીજા અવતારમાં કે બીજા દેવ દેવલામાં કે બીજા લોકમાં, તો અધૂરું જ છે ને એમ. અને ભગવાન પુરુષોત્તમ નારાયણમાં આપણી વસ્તુ પહોંચે, એની ઉપાસના થાય, એનો મહિમા, એની નિષ્ઠા થાય, ત્યારે પૂર્ણતા. ત્યારે ત્યાં મન અટકે. હવે એ આપણું મન પુરુષોત્તમ નારાયણમાં અટક્યું ખરું, પણ મારે બે વાર્તા ગમે. બે વાર્તા કઈ ગમે છે કે એ ભગવાન પુરુષોત્તમ નારાયણજી આજ્ઞા, એમની અનુરોધ, એમની ભક્તિ. એ સચિવ મહારાજે રુચિના વચનાત્મક કે ગોપીઓના જેવી ભક્તિ, જળ પ્રત્યક્ષ સુખજીના જેવું જ્ઞાન વૈરાગ, અને એવું છે કે એ ભગવાનના વિશે આવી ભક્તિ, આવું આજ્ઞા આવી એની અનુવર્તિ. ધર્મ ધર્મ સહુ કોઈ કહે, પણ ધર્મમાં બહુ મર્મ છે. પ્રગટ પ્રભુ ના વચન પાળે, એથી કયો મોટો ધર્મ છે. મહારાજની આજ્ઞા પાડવી, સ્વામીની અનુવર્તિ પાડવી, એનાથી બીજો કયો મોટો ધર્મ બની?
એમની મરજી પ્રમાણે એમની ઈચ્છા પ્રમાણે વર્તવું, ભગવાનની આજ્ઞા પાળવી, મજના હાથ નામ કર્યું. કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે, પછી એમ ના લખ્યું કે એમની આજ્ઞા પાડે, ભગવાનની આજ્ઞા લીધી પાડી. અનંત કોટી એવા આની અતિશય સેવા કરે પરમેશ્વરની આજ્ઞા મંડ્યો એમ લીધું. પરમેશ્વરની આજ્ઞા અને મોટા પુરુષની આજ્ઞા જુદી નથી. મોટા પુરુષ પણ મહારાજની આજ્ઞા પ્રમાણે કરે અને અનંત જીવના આજ્ઞા પ્રમાણે વર્તાવે. એટલે એ બે વાર્તા ગમે, ક્યાં અટકે? મહારાજની આ પહેલી વાત કૃષ્ણ અવતારમાં હાલત કે આ બે વાર્તા ગમે છે ને ત્યાં મન અટકે. ભગવાનની પુરુષોત્તમની ઉપાસના ગમે છે સર્વોપરી, અને ત્યાં એની અનુવર્તી આજ્ઞા પાડવી, એના માટે ત્યાગ વૈરાગ નિયમ પાળવા, એ મહારાજ બતાવે છે. જો શું કહે વાંચો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારા મનમાં આ બે વાર્તા ગમે છે ને ત્યાં મન અટકે છે. એમાં એક તો જેને એમ હોય છે એક ચૈતન્યના તેજનો રાશિ છે ને તેના મધ્યને વિશે શ્રી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ સદા વિરાજમાન છે. એક તેજનો રાશિ છે, સચ્ચિદાનંદ બ્રહ્મ અનંત છે, ઘણો વ્યાપક, પણ એના મધ્યમાં એક દિવ્ય સિંહાસન જેવું સચ્ચિદાનંદ બ્રહ્મ નું તેજ, એ જ પ્રમાણે સિંહાસન પણ તેજો. આકરનું નારિયેળ, આકરના રમકડા, એમાં ત્યાગ ભાગ કાંઈ ફેરફાર નહીં. એમ છે મહારાજ કે, અને એમાં મહારાજની મૂર્તિ પણ એવી ને એવી તેજો ભાઈ દિવ્ય એમ છે મહારાજ કે. એના વિશે તો મારે ઉપાસના, એના વિશે આત્મ. તો પછી શું કહે છે? તેજના મધ્યને વિશે શ્રી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ સદા વિરાજમાન છે એવો દ્રઢ નિશ્ચય હોય, અને તે ભગવાનની ઉપાસના ભક્તિ કરતો હોય. જો એ ભગવાનની ઉપાસના ભક્તિ કરતો હોય તે વાત ગમે, ક્યાં ગમે? જો પણ કેવળ ચૈતન્ય તેજને નિરાકાર માનતો જ ન ગમે. તેની ઉપાસના કરતો હોય ને ભગવાનને સદા સાકાર ન માનતો હોય ને તેની ઉપાસના કરતો હોય તો તે ન ગમે. નિરાકારમાં શું ઉપાસના કરવી? નિરાકારમાં શું પૂજા કરવી? આ ધ્યાન કરવું, શું આરતી ઉતારવી, શું કરવું? નિરાકારમાં શું કરવું? તો માત્ર મહારાજ નિરાકાર ની ના પાડે છે. કાલે ઠપકો દીધો ને મહારાજ કે નિરાકાર કે તો મહાપાપી અને મહાસત્ય દ્રોહ કરે ભગવાન. માટે ભગવાન તો સદાય સાકાર છે, અને નિરાકારમાં અમારી રુચિ નથી. રુચિના આત્મા પણ એક વાત કરી કે સાકાર ભગવાનની દિવ્ય મૂર્તિ છે, અક્ષરધામમાં છે, એના આશ્રય અન્નકોટી મુક્ત બેઠા છે, અને એના સહિત જો દર્શન નથી થતા તો અમને ઘણું કષ્ટ થાય છે. એટલે મહારાજને આવી સાકાર ની ઉપાસના ગમી. એક ક્યાં અટક્યું બના? પછી અને બીજું એમ છે એવા જે ભગવાન તેને અર્થે જે તપ ને કરતો હોય એના અર્થે પછી શું કરે? તપ. ભગવાન ને તપ વાળું છે. કાર્યાણી નું 10મું વચનાવતીમાં મહારાજે કહ્યું કે તપે કરીને હું રાજી થઉં છું એવા કોઈ સાધન થતું નથી. કારણ કે તપે કરીને તે આ જીવ શુદ્ધ થાય છે. તપ કરવાથી આ જીવમાં શક્તિ આવે છે. આ ઋષિ મુનિઓ તપ કરતા તો એમનામાં એવી આ શક્તિ હતી કે જાઓ તેરા આશા હો જાય, થઈ જાય મારું. અને શ્રાપ આપે, આશીર્વાદ આપે તોય ફળતું. સાચી ફરતું કે તપ હતું, તપનો પ્રતાપ હતો. એમ છે જે મહારાજે લખ્યું ને કે સુખજીથી ઉડાણું, જનકથી ના ઉડાણું. કારણ કે જનકમાં એ તપ ને વૈરાગ ને એ નતું બધું, કારણ કે એ પ્રવૃત્તિ માર્ગમાં હતા. એટલે એના નામ એક નિષ્ઠાન ભક્તિ જ હતી, પણ આવું આ સાધન નતું. અને સુખદેવજીમાં આ હતું બધું. એટલે સુખદેવજી સિદ્ધ દશાને પામ્યા એટલે એને સર્વે ઠેકાણે ગતિ થઈ, અને જનક રાજાને નથી. એમ મારે કીધું. એટલે તપ છે એને કરીને ભગવાનની પ્રસન્નતા થાય છે. જીવમાં બળ આવે, જીવમાં શક્તિ બહુ આવે. જીવ બરોબર તપ હાથ કરતો હોય તો એનામાં એવી શક્તિ આવે કે તેરા જલ જાય તો જલ જાય મારું. હા, એવું છે. અને ઋષિ મુનિઓને પહેલા તપનો પ્રતાપ હતો,
તેવા શ્રાપ લાગતા ખરા અને થતું ખરું. એટલે મહારાજ કહે છે કે એવા જે પુરુષોત્તમ નારાયણ એના અર્થે તો આપણા અર્થે કરવાનું છે, આપણા જીવના કલ્યાણ, આપણા મોક્ષ છે, આપણા સુખના અર્થે શાંતિ નથી કરવાનું છે. છતાં પણ ભગવાન પોતાના અર્થે કર્યું એમ માની લે આપણો માને તો મારા કે એના અર્થે જે તપને કરતો હોય પછી યોગ સાધતો હોય, ભગવાનનો યોગ સાધે એની મૂર્તિમાં તલ્લીન યોગ સાધવાનો પેલી ગિલ્લાની ગુફામાં નહીં, એ ભગવાનનો યોગ એમાં મૂર્તિમાં લીન થવું યોગ સાધે. જગતના પંચ વિષય એનો અભાવ કરતો હોય, એમાં અરુચિ, એમાં છે લોભાય નહીં, બંધાય નહીં, અરુચિ કરે. અથવા વૈરાગવાનો એટલે શું કે પ્રકૃતિના કાર્યમાં મોહ નહીં, એમાં આસક્તિ નહીં, એમાં રચો પચો ન રહે પ્રકૃતિના કાર્યમાં, માયામાં. ભગવાનમાં ભગવાનની ભક્તિમાં જ એનો આસક્તિ. વ્યવહારમાં હોય, જનક રાજા વ્યવહારમાં તો એમને કહ્યું ને કે જે હે સુખદેવજી તમારી પથ્થરમાં વર્તી ચોટી હતી અને જેમ આ તેલના કહરામાં વર્તી ચોટી હતી એમ અમારી વર્તી ભગવાનમાં ચોટી છે. અને રાજ તો તાજા કરે છે, રાજ તો દેહે કરીને ચાલે છે, મને કરીને ભગવાનમાં વર્તી મન ચોટતો એમ કીધું. એમ સત્ય મહારાજ કે આવી રીતે વૈરાગ કરતો. તો વૈરાગ પછી શું કે જુઓ, જે જે સાધન કરે તે ભગવાનની પ્રસન્નતા અર્થે કરે, પણ બીજા સત્ય સ્વાર્થ સારું નહીં, સકામ ભક્ત નહીં. પાછું દંભ નહીં, નિર્દંભ પણ કોઈને દેખાડવા સારું કે કોઈના અજ્ઞા સાથે વખાણે એ સારું કે એવી રીતે નહીં, કેવળ ભગવાનને રાજી કરવા માટે જ આ સાધન કરે. ભગવાન મારી ઉપર પ્રસન્ન થાય, મારે બીજી કોઈ ઈચ્છા નથી. કોઈ તપ કરે તો કોઈ સાથે, કોઈ કેટલાક લોકો સાથે વ્રત નિયમ લે છે ભગવાનને રાજી કરવા, અને એવી બાધાઓ માનતા રાખે. સાકારો કે આ મારે આટલું કામ થઈ જાય તો, પણ એ સકામ ભક્તિ. એટલે એવી કોઈ જાતની સકામ ભક્તિ નહીં, કેવળ ભગવાનને રાજી કરવા. છેલ્લાના 25મા પ્રમાણે કહ્યું કે એક પ્રસન્નતાની તો ઈચ્છા રાખવી, પણ જો એ ઈચ્છા ન રાખે તો તમો ગુણી ભક્તિ થઈ જાય, તપ થઈ જાય. એટલા માટે મહારાજ કે પ્રસન્નતાની ઈચ્છા રાખવી. આવી રીતે જે ભગવાનની પ્રસન્નતા અર્થે તપ કરે, વૈરાગ રાખે અને એવી રીતે કરે તો ભગવાન કે આ બે વાર્તા અમને ગમે, એની ઉપાસના અને એની આજ્ઞા. આ બે જ વસ્તુ મુખ્ય છે. આજ્ઞા અને ઉપાસના બે પાંખો છે. એમ ગુણાતી સ્વામી લખ્યું કે ભગવાનની આજ્ઞા અને ભગવાનની ઉપાસના એ બે પાંખો છે. એ બે પાંખો છે તો આ પક્ષીઓ ઉડે છે. એમાંથી એક પાંખ જો લૂલી થાય તો એ પક્ષી ઉડી શકે નહીં, અને ઉડી ના શકે પછી એના માથે ભય કેટલો રહ્યો, બિલાડો ઉપાડી જાય. ઉડી શકતું નથી એટલે બિલાડો લઈ જાય, મારી નાખે. એમ આપણે છે તે બે પાંખો છે, બે પાંખોમાંથી એક પાંખ ભાગે તો કાળ આપણે ખાઈ જાય. જેમ બલાડી પેલા ખાઈ જાય, બલાડી કાળ ઉઠશે એની. કબૂતર છે, પક્ષી છે, એનો કાળ બિલાડી, એમાં આપણો કાળે આપણે છે તે ફેર પડે આજ્ઞા ઉપાસનામાં તો માયા આપણને ઉપાડી જાય. માયા છે તે અધોગતિ લઈ જાય. અને જો એ બે પાંખો સાબુત હોય તો પછી આપણી આકાશમાં ગતિ, પછી બિલાડું ક્યાં અહીંયા આવે એમ છે. એટલા માટે મહારાજે આ બે વાત કરી. આ બે વાત અમને ગમે છે, અને ત્યાં મન અટકે છે, ત્યાં મન સ્થિર થાય છે. પછી બીજું કઈ નહીં. આજ્ઞા ઉપાસના એ બે ની જડતા છે. તો એ શું કે હવે મહારાજ તો અને એવાને દેખીને અમારું મન રાજી થાય છે. હા, જેને શાબાશ છે તે આવી રીતે વર્તે છે. મહારાજ ભગવાન રાજી થાય છે, શાબાશ છે એને કે આવી રીતે વર્તે છે. શું કે મારી એક શુદ્ધ ઉપાસના રાખે છે, મારા સિવાય બીજે ક્યાંય મન ડોલાવતો નથી. કોઈ સાથે દેવ દેવલામાં કે ભુવા જાગરિયામાં કે માતા માધ્યમાં કે ધોરા ધાગામાં કે ક્યાંય કોઈ એને કોઈની આસ્થા નથી. અને મારા વિશે જ એવી આસ્થા છે, મારા વિશે જ નિષ્ઠા.
એને શાબાશ છે એમ. અને મારા હાથે એ આવું તપ ને વૈરાગ રાખ્યો છે જગતમાં, તો એ મહારાજ કહે છે કે એના ઉપર મને રાજીપો મારો થાય, શાબાશ છે એને આવી રીતે વર્તે, તો એ મહારાજ રાજી થાય, પ્રસન્ન થાય. એ જ આપણે કરવાનું. ભગવાનના પ્રસન્ન કરવા સારું છતાં આપણે આ બધું સાધન કરીએ છીએ. મહા માનસી ધ્યાન, નિયમ, ધર્મ, આજ્ઞા, ઉપાસના જે જે કંઈ કરીએ છીએ, આ ભક્તિ સેવા બધું એ ભગવાનને રાજી કરવા કરીએ છીએ. અને જો રાજી થાય તો બધું આપણને સિદ્ધિ મળી ગઈ, બીજું બધું આવી જશે. ભગવાનનો રાજીપો થાય તો બધું આવી જાય રાજીપામાં. તો શું કે જુઓ, અને વળી આ 5 વાર્તાનું મારે નિત્ય નિરંતર અનુસંધાન 5 વાર્તાનું અરે એ 5 વાર્તાનું અનુસંધાન એટલે શું કે જાણવું. અનુસંધાન એટલે ડગલે ડગલે એનો વિચાર, એનું જાણવું. આપણે જાણવું હોય તો કઈ ભીટકઈ ન મળીએ. આપણે સાથે રસ્તામાં ચાલતા હોય, અમારા સાથે ભરૂચમાં છે ને મગનભાઈ ડાક્ટર, મંદિરના જોડમાં જ એમનું બંગલો મકાન, એમનો દીકરો મોટો આવડો તમારો જેવડો, નાનો નહીં. એ ભરૂચથી આમ રોડ ઉપર જતો હતો, પણ રોડ ઉપર તો એટલી બધો વાહનની ભરતી ને કશું નહીં, છતાં પણ કેમ ગાફલી ખાઈ ગયો, શું છું હડફટમાં આવી ગયો, લોરી નાખે એને પતંગ મળી ગયું. જો ગાફલી રાખી આવું છે. આપડે પેલો ડ્રાઈવર ઝોકું ખાધું છે, પગ ભાગ મોટર લાખ મોટર ની ભૂકતા ખુરદો આટલી જરા છે કે ચૂક્યો એમ દરેક એની તો ભૂલ આટલી થાય, પણ અહીંયા ભૂકા નીકળે લાખો રૂપિયા. અને માણસ એક પેલું પ્લેન જતું તો પુના, મુંબઈ પુના હમ જાય ને પ્લેન, એમાં 80-85 માણસ. અને પછી પેલો ભૂલ્યો એને આપવાનું માપ, લોકો માપ આપે એને ટેલિફોનથી કે આ ડુંગર આવે છે એ આટલો ઊંચો છે, એનાથી પ્લેન આટલું ઊંચું જવું જોઈએ. એના બદલે માપ આપવું ભૂલ્યો થોડું, અને જઈને પેલા શિખરના ટોચમાં અથડાણું પ્લેન. એ કહે છે એ માણસોના અને પ્લેનના કટકા 5-5 માઇલ છેટા પડ્યા, એટલું અથડાણું. એમ વાત કરી. પછી એના લોકો જેના માણસો છે એ લોકો ગોતવા ગયા, તો જ્યાં કટકા આવે કેટલા વિસ્તારમાં એ ફાયર ફેલાય. એ વાત છે અહીં આવી. એટલે કહેવાનું શું, એ જરા ચૂકે પણ આ ત્યાં અંતર કેટલું પડી જાય. તો પેલી ગાડીનો પાટો બદલાવો, આમ પાટો પાડે કે આટલું જ અંતર, 2 પાટાના વચ્ચે આમ પાટા હોય એમાં આટલો સીટો પડે, અડધો આગળ ના હોય તો એટલું જ અંતર પડે. એટલા અંતરમાં ગાડી 1000 માઇલ દૂર ફેંકાઈ જાય. આપડી પેલી સ્પેશિયલ જતી હતી તારે એવું થયું ને, ગાડી સ્ટેશન ઉભી રહી અને પછી ઘનશ્યામ સ્વામી મોટા આપડા બોતાહણ વાળા નાવા ગયા અને પણ શિહોળો વગાડ્યો, ભેના લુગડે દોડ્યા અને પછી મણ ગાડીમાં ચડ્યા, હાલતી ગાડી. અને પછી જે ખીજ્યા, અરે તારા સગડી જો ઊંધી ના નાખું તો જોઈ લે કે મને આવી રીતે કર્યું એમ કરી એવા ખીજ્યા ને ભગવાનને કરવું. પછી ગાડી પાટે ચડી ગઈ બીજા 2 માઇલ જતી બીજા પાટે. હા, અને પછી ભાન આવ્યું કે ગાડી તો ક્યાંય જાય છે બધે. તે પાછી વારી પાછી આમ લીધી থাকে, જોયું ઘંટા જોરો કેવા નાખ્યા ઉપાધિ, કેવો ખર્ચો કરાયો કે મને રખડાયો છે. ચાલ ચેલો એ વખતે 15-17 સાધુ હતા દબાણ, અને સ્પેશિયલ કાઢી દીધી સપૈયાની જાત્રા, હો 4 ધામ ને નહીં. એ વખતે લીલા આવી છે. એટલે કહેવાનું શું છે, આ તો આ મહારાજ ક્યાં છે એમ વાત છે. આ 5 વાર્તાનું અનુસંધાન જરા ચૂકે હા તો આટલો ફેર પડ્યો, પણ આ કેટલું પછી અંતર પડી જાય તો કેટલું નુકસાન, કેટલું બગાડ, કેટલું પતન થાય. એક જરા ચૂક્યા તો આપડે ત્યાં જાય છે ને બદ્રીનાથ, ત્યાં કહે છે કે રસ્તા ડુંગરમાં ચડવાના, એક જરા ચૂકે 2 માઇલ ની ખાઈ, 3 માઇલ ની ખાઈ ઊંડી,
મોટર ને માણસ, પછી એનો ભૂકો હાથ આવે ને લેવા જવાય ને ના ચાલે, એ તો ત્યાં ને ત્યાં બધું તો એટલું ચૂક્યો. એમાં આપણે જરાક ચૂકીએ ને આટલું તો આપણી ગાડી ક્યાં જાય? દક્ષિણમાં. આપણી ગાડી ઉત્તરમાં જાય છે, પણ આટલી જરા પાછું ચૂક્યા ઉપાસનામાં આજ્ઞામાં તો આમ હાલી જાય ગાડી. જે આ કુંડમાં છે 84 લાખ છે એવું કઈક માઇલ કીધું, 84,000. એટલે આ બધા છે પેલા જમપુર ના સ્થાન કીધા છે ને, હોર શહેર ને બધું નગર ને એ બધું એની પર બતાવ્યું આમ, અને શેર પીપામ બતાવ્યું એવું બતાવે છે શાસ્ત્ર. આપણે તો ક્યાં જોવા જવું હવે? તો એ મહારાજ કહે છે તો શું કે મહારાજ કે આ 5 વાર્તાનું અનુસંધાન, એમાં પહેલું અનુસંધાન શું બતાવે છે? વાત એમાં એક તો એમ છે આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે. વિચાર આવે કોઈને દાડા એક ફેરે? આ તો અખંડ અનુસંધાન કે અનુસંધાન એટલે તો અખંડ જાણવું. આ દેહ જવાનો છે, દેહ પડવાનો છે, દેહ પડવાનો, એને જે ઉપયોગ કરી લીધો એ સાચો, એને જે વખતે ખેડી લીધો સાચો, એવું અનુસંધાન. આ દેહ જરૂર મળવાનું છે આ ઘડી નાખવાનું, એવું આપણને દાડામાં એક ફેરે વિચાર આવતો હોય તો આપણને પાછી વસ્તી વરે કઈ, પણ એ આવે ના આવે. આ કોક ના આવતો દાડામાં હે એ તો રહે જ ને હોવ ને. પણ આવું મહારાજ કહે છે કે આ ઘડી ના ક્ષણમાં મરવું, આ દેહ નો નિર્ધાર નથી, એવું અનુસંધાન એક તો પહેલું રહેવું જોઈએ. એ અનુસંધાન કોને રહે? તો એ તો છે જયારે છે ભય પહેરી ગયો ને કાળનો, ત્યારે કઈક અનુસંધાન રહે. તો આ મહારાજ કહે છે એનું અનુસંધાન રાખવું કે આ દેહ નો નિર્ધાર નથી, ઘડી પર શું થાય માટે છે જે કાર્ય કરવાનું હોય આત્માના કલ્યાણ માટે, મોક્ષ માટે, પૂર્ણ ધર્મ ને, એ મહારાજ કે તાત્કાલિક કરી નાખવું, એનો વાયદો ન મૂકવું કાલ કરશું, કારણ કે દેહ નો નિર્ધાર નથી, પછી શું થાય કહો? તો એ મહારાજ કહે છે કે આ દેહ ને એવું અનુસંધાન રાખવું કે આ દેહ ભાડાનું છે, નથી રહેવાનું, હું ઢેલ્યું છે, એને ખેડી લેવું, એને સાથે એના પાસેથી આ કામ ભક્તિનું, નિયમ ધર્મનું, મહારાજને રાજી કરવાનું, આત્માના કલ્યાણના મોક્ષનું એ આ સાધન છે. અત્યારે આત્માનું ભોગતાપણું કે કરતાપણું નથી, કારણ કે આત્મા નિરાકાર છે, તેજોમય છે. એ તો એનું કરતાપણું, ભોગતાપણું બધું આ દેહના આધીન, દેહને લઈને છે. દેહને લઈને જીવ છે, જીવને લઈને દેહ. દેહ ને અનુજન સંબંધ છે, એટલા સારું સાંખ વારે દેહ ને જીવને એક ગણી નાખી, અને 25માં ભગવાન ગણ્યા ને, એટલા માટે છે તે આ મહારાજે લોયાના 15માં લખ્યું છે કે જીવનું ભોગતાપણું નથી, જીવ નિરાકાર છે, તેજોમય છે. પણ આ ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા એને આધીને, એને લઈને જીવનું કરતાપણું, ભોગતાપણું છે. એટલા માટે મહારાજ કહે છે કે જીવને આ રીતે દેહનું અનુસંધાન નાશવંતપણાનું હોવું જોઈએ જીવને. અને એના સાથે પછી બીજું શું અનુસંધાન બતાવે છે જુઓ. આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે ને તેનો વિલંબ નથી જણાતો. એનો વિલંબ નથી એમ જ નિશ્ચય જણાય છે. હા, જે આ ઘડી આ ક્ષણમાં આપણે જોયું ને ગૌતમ ભગત ને ના જોયું? આ ઘડી આ ક્ષણમાં કોઈને અચાનક પાણી પીને પોતે જાય છે, અહીંથી ક્યાં પાણી પી એની ઉપર ગયા, અને એ સંગીત સાધન પેલું છે ને પાટિયું ખાના, એના ઉપર પેલા ખૂણામાં પહોંચ્યા. ત્યાં મુંબઈના કંઈક ભગત હતા ત્યાં, હા એ ભગત હતા. અને પછી તે હેટકી આવી એમ, આ ભગતના મનમાં પાણી જોઈએ તો લાવું પાણી, ભગત લાવું એમ પૂછે. ત્યાં તો બીજી હેટકી આવી, જય સ્વામિનારાયણ, એક ને બીજી હેટકી જતા રહેજો. ખબર પડી એમને, ખબર હશે કે મારે જવું કાકડે એમના બાપુજી ને એવા હતા, પ્રમુખ સ્વામી પોતે આય અને એમની સાનિધ્યમાં કેવો જે મૂક્યો કહો
કેટલી દયા ભગવાન. હે ભજન ગાયા હતા, કોઈ કોઈનું નથી રે, કોઈ એવા ભજન સ્વામી આગળ ગાતા હતા. અને આવું થઈ ગયું. જો આ ક્ષણિક દેહ એનો વિશ્વાસ ભરોસો નહીં, એમાં પછી હવે બીજું અનુસંધાન શું બતાવે જુઓ. સુખ દુઃખ રાજીપો કુરાજીપો હા સર્વ ક્રિયામાં એવી રીતે વર્તે છે. હા એવો વૈરાગ્ય કયો. જો આ એવી રીતે વૈરાગ એમ અનુસંધાન આ હોય તો વૈરાગ, કે આ ઘડી અક્ષરમાં મરવું છે એવો રહે તો એ વૈરાગ. અને બીજું એમ છે આપણે મરીશું તેમ આટલું કામ તો આપણે કર્યું છે અને આટલું કામ બાકી છે તે કરવું છે. જો હા આપડે હવે આ દેહ તો નો નિર્ધાર તો નથી, આ ઘડી આ ક્ષણી પડવાનો છે, પણ હવે સચી મારું આટલું કામ બાકી છે તો થઈ જાય તો સારું, અને પછી દેહ પડે સારું. ગ્રસ્ત ને એમ રહે કે આ દીકરા પરિણાવે છે, દીકરીનું ઠેકાણું પાડવાનું. આપડે હનુમાનજી નતું થયું, હનુમાનજી બિચારા હનુમાનજી ના હતા, અને પછી વિચાર આવ્યો કે આ દીકરા દીકરીના પ્રસંગો છે અને એ કામ મારે પતાવી લેવું છે. એમ કરીને પછી અહીંથી નીકળ્યા ત્યારે હરિભક્તો કહ્યું કે હમણાં જવાનું રવા છે કે ના ના એટલું કામ ઉકેલી લો પછી નિરાશ. એમ કરીને પછી નીકળ્યા મુંબઈ થી પ્લેનમાં, પણ એડન જતા જતા પતી ગયું. ના જવાનું નેરોબી કે ના રે આ મુંબઈના દેશના ના રે અને પરદેશના વચમાં આ ટેક્સ આવી ગયું. તો એ બધું સંકલ્પ પડ્યા રહ્યા, જો કઈ કામ નથી. પણ એ મહારાજ કહે છે કે આ રીતનું જે છે તે આટલું કામ કર્યું છે એટલે આ એ રીતનું જે આ વ્યવહારિક કામ છે, અથવા તો વ્યવહારિક કામ ના હોય અને આવું શુભ કામ હોય, કોઈ ધર્મનું કામ હોય, પરમાર્થનું કામ હોય, તે પણ છે તે અધૂરું રહે તો એના પૂરા કરનાર મળે, વ્યવહારિક કરનાર મળે. આ કામ પૂરું આપડે અત્યારે આ મકાન ચાલે છે અને આપડે હેન્ડલ થઈ જાય. જોગી બાપા દરવાજો અને એમને કરવાનો સંકલ્પ બહુ હતો. દરવાજાનું કામ, કોનાના સિંહાસન, એ પછી ભલામણ સ્વામી નથી. હવે આ પ્રમુખ સ્વામી જયારે આ કામ પૂરા થશે એમ ભલામણ કરીને હાલ્યા ગયા. એ મનસુબો એક તો પાછળ અત્યારે દરવાજો થયો, કોનાના સિંહાસન થયા, બધા કાર્ય થયા. પણ પેલું કાર્ય મહારાજ આ બતાવે કે બીજું એમ અનુસંધાન રહે કે એમ આટલું કામ કર્યું છે ને આટલું બાકી છે. કયું એકાદશી ના વચનામાં મહારાજે સમજાયું કે જ્ઞાન યજ્ઞ કરતા કરતા પોતાનું સ્વરૂપ જે ભ્રમ અને જેમ શ્વેત નિરન મુક્ત ખટ ઉર્મે રહિત, હાન વરસ ભૂખ તરસ સુખ દુઃખ માન અપમાન એમાં ન લેવાય, એ ખટ ઉર્મી કહેવાય. તો એ ખટ ઉર્મે રહિત શ્વેત રીતના નિરન મુક્ત છે, એ જેવું થવું છે. અને જેવું ન થવાય ત્યાં સુધી અધૂરું જાણવું. અને પછી પેલા લખ્યું 5 દાડા વધુ જીવને પણ આ કસર ટાળીને મારવું શ્રેષ્ઠ છે. અને જો એમાંથી કઈ અધૂરું રહે તો પછી ખોટ ઘણી રહી જાય. અને આ વાર્તા બહુ તો મુક્તાનંદ સ્વામી સારું કરવું છે. કેમ જે મુક્તાનંદ સ્વામીને થઈ રોગ છે અને દેહ પડી જાય તો ઘણી ખોટ રહી જાય. કારણ મુક્તાનંદ સ્વામી તો બહુ દયાળુ અને બહુ મુમુક્ષુ અને બહુ શકે ગુણ ગ્રાહક. એટલે મહારાજ કીધું હા મહારાજ મારા માટે આ વાત કરો છો, મારે કશ્ય ટાળવું. ત્યાં મુક્તાનંદ સ્વામી કહ્યું. પણ કહેવાનું શું કહે છે આ મહારાજ કહે છે કે આવી રીતે મુક્તા આ છે જેવા અક્ષરધામના મુક્ત છે, ગુણાતીત સ્થિતિ આપણે કરવાની છે, બ્રહ્મરૂપ થવાનું છે. એમાંથી જો અધૂરું રહ્યું તો પાછા ભગવાન દેહ ધરાવે ને અધૂરું પૂરું કરાવડાવે. પણ જો સત્ય અધૂરું ના હોય અને જો પૂર્ણ કામ થયું હોય તો સીધા અક્ષરધામમાં, પછી એને ક્યાંય રોકાવાનું કે જન્મ લેવાની વાત નહીં. એટલે મહારાજ કહે છે કે એમાં આટલું કામ કર્યું છે એટલે આપણે અક્ષરરૂપ થવામાં આટલું છે તે અધૂરું છે ને આટલું પૂરું કર્યું. તો એ વાર્તાનું મહારાજ અનુસંધાન બીજું બતાવે છે કે મરી તો જવું છે પણ એમાં આટલું કામ બાકી છે તે આપણે પૂરું કરવું છે. તો 5 દાડા વધુ જીવીને પણ આ કસર ટાળવી એમ મહારાજનો ધ્યેય છે, હેતુ છે. 5 દાડા જીવવું એ આપણા હાથમાં છે નહીં, છતાં પણ મહારાજ ભાર મૂકે છે કસર ટાળવાની, કે કસર રહેવા ના જેવી. કસર રહી જાય તો પાછા જન્મ ધરવા પડે એ ખોટ મોટી, અને જન્મ ધરવા પડે એ તો ના નહીં. પણ એમાં પછી કસર ટળે કે કસર વધે એ કોને ખબર? કારણ કે બીજા રવાડે ચડી જાય જીવ, કુસંગના રવાડે ચડી જાય તો હોય તો ગાંઠની મૂડી ગુમાવે. જે તે ગાંઠનું ગોપીચંદન જાય લ્યો એમ છે તે ગાડર આણીએ ઊનને કારણે
શું કે છે? પછી એ ગાડર આપણે લાવીએ એટલે ઘેટા શું કરવા, એના ઉપર ઊન ઉતારશું અને એના પછી ધાબળા કતાવીને ધાબળા બનાવીશું, પછી શિયાળા બોટીશું. આવા હેતુથી લાવ્યા. પણ ગાડરિયું એવું કે મારું પેલા કાંટેલા હતા ખાઈ ગયું, ચાઈ ખાધું. એવા આ ગાડરિયું એવું છે. તો પૂર્વની એના પુરુષી એના આ જોગ મળ્યો સ્વામીનો, આ સત્સંગમાં આવ્યા એને પત્તા એ કાંટેલા કોકડા કહેવાય. અને પછી અહીંયા આવીને જો આપણું પતન થાય અથવા દેશકાળ લાગે, કુસંગ લાગે અને પાછું પડાય તો એ પૂર્વનો કાચેલા કોકડાય પણ એટલે એ આપણી કરેલું કર્તવ્ય એ પણ આપણે ગુમાવ્યું અને થઈ જાય ને એમ. અને ઘણા એનું આપણે જોઈએ છીએ, સ્વામીના જોગમાં આવે, સ્વામીની સેવા કરે, સત્સંગ કરે, બધું કરે, પણ આ નિરલ મુક્ત છે, પેલા નીલકંઠ છે, એવા બધા સંતોમાં એવું થયું. આ નાનો સાધુ છે એમણે બધા સત્સંગમાં આવ્યા, પૂર્વનો પુણ્ય છે તારા આવ્યા છે ને, સંસ્કાર છે તારા આવ્યા છે ને, છતાં પણ એ કોકડા ગુમાયા કાચેલા. એ કબેડો થઈ ગયો કુસંગનો, આમ થઈ જાય. એટલા માટે મહારાજ ચિંતાવે. એટલે મારે કહે છે કે આવી રીતે આપણે મરી તો જવું જ, પણ આટલું કામ કર્યું છે ને આટલું બાકી છે એ કરવું છે એમ અનુસંધાન રહેવું જોઈએ આપણે. બીજું કે આપણે છે આ જે પડી જશે અને કરવાનું રહી જશે, માટે ખટકો રાખીને જેમ અત્યારે મચ્યા છીએ એમ મચ્યા રહેવું થઈ અને સાવધાની રાખવી. આ તો પાણીની અંદર દોર ઉપર હાલવાનું, આમ નમે તો પાણી પડે મરી જાય, આમ નમે તે. આ તો પેલા એના શીકા કેવા કીધા, હા બદ્રિકાશ્રમ ના શીકા, ત્યાં કઈ શીકા બાંધતા તો શીકાના હિલોરે આમાં કાંઠે જવાનું. હવે એ ચૂકે ઝાલવું પકડવું ભૂલી ગયો તો ભવા જાળ પાણી પડ્યો જાય ખારા દરિયામાં. એમ થતી આ એવું એમ અહીંથી જો આ તૂટ્યો તો થઈ. સ્વામી કે આંબા ઉપર કેરીઓ હોય પણ હાથ થઈ જાય છે, પછી કેવી અત્યારે જલસા કર્યા ને આપણે સ્વામીના જોગમાં, રસ રોટલી અને એ રસમાં પછી શું ભરે છે, ઘી ને ખાંડ ને એવું બધું. પણ એ કાચી કેરીઓ આ વાઘાના હિલોરામાં તૂટી જાય છે, પછી એ ભરદાન શું થાય છે, પછી એનું છે તે રહી ને મેઠું મેથિયા એ બળતરા ઉઠે હો, મીઠું અડે એટલે તો એવો લાય ઉઠે એમ. તો એ મહારાજ છે. એવી રીતે જો આપણે કાંટા તૂટી જઈએ તો ધોબીના કૂતરા જેવું, નહીં ઘરના નહીં ઘાટ નહીં અહીંના કે નહીં ત્યાંના, બે ગુમાવ્યું. માટે સુધી એ સાવધાની, એ જાણવું, એ વિચાર રાખવા જેવો. એમાં આપણે ધક્કો ન લાગે, દેશકાળ ન લાગે, કોઈનો કુસંગ ન લાગે, મનનો કુસંગ ન લાગે અને એક ધારી આપણે સાથે ઓછી થાય તો ઓછી. પણ જેમ મારે કે રસ્તે ચાલ્યો એ ગામ આવશે, પણ સાથે જો રસ્તો ચૂક્યો તો ગામ નહીં આવે, તો આઉટ લાઈન થઈ જશે, તો ઉઠતું દૂર પડશે. એટલા માટે જે થાય પણ સીધી લાઈન લેવી અને એમાં વિધાન આવરણ આવવા ન દેવું. એટલા માટે મારે કહે છે આ બે વાતનું અનુસંધાન આવ્યું. હવે ત્રીજી વાતનું સમજાવે. અને ત્રીજું એમ છે, અમારા મનમાં પંચ વિષયની વાસના ટળી ગઈ છે કે નથી ટળી, હા, અને એમ જાણું છું જે ટળી તો ગઈ છે ત્યારે તે વિષયની જે ક્રિયા તે કેમ થાય, ત્યારે રખે ન ટળી હોય એમ અણવિશ્વાસ નું નિરંતર અનુસંધાન. વિશ્વાસ, હા. કારણ કે આ મૃત્યુલોક છે, એમાં એ મૃત્યુલોકમાં છે વાયુ ભરખી રહી શકે, શ્વેતદીપમાં તો રહેશે વાયુ ભરખી. બદ્રિકાશ્રમ વળી આ કોઠા બોળા ખાય, પણ અહીં તો આ બધું જોઈએ. અહીં તો દૂધ, દહીં, ઘી બધો સ્વાદ જોઈએ, બધું ખાવા પીવા, પહેરવા, ઓઢવા, હોવા, બેહવાનું બધું સાધન જોઈએ. હવે એમાં મહારાજ આ અનુસંધાન આપણને આપે છે કે જે આ છે તે આ હું પંચ વિષય ભોગવું છું એ આ દેહના નિર્વાહ માટે, પ્રયોજન માટે, દેહને નિભાવવા માટે, અને દેહને નિભાવીને એના પાસેથી આ ભક્તિ સેવા એ કામ લેવા માટે એને હું પોષું છું કે એને લાજ લડાવવા કે એને સાથે એ રીતે પોષું છું, એનું જાણ પણ રાખવું પડે આપણે. કારણ કે આ સાથે જીવવું તે શેના માટે? ખાવા માટે જીવવું ને, કે જીવવા માટે ખાવું? શું કરવું? હા, એમ છે આ આપણે દેહ નિભાવવો છે. શા માટે નિભાવવો છે? ભગવાનની ભક્તિ કરવા, ભગવાનને રાજી કરવા,
અને આ છેલ્લો જન્મ કરવા સારું આ દેહને આપણે હાચવવાનો, અને તે છતાં એ કામમાં ના આવ્યો તો પછી હાચ્યો તે ઉઠવું બંધનકારી છે. એટલા માટે છે મહારાજ કહે છે કે એ દેહને જે આપણે આ છે તે અત્યારે ખાવા પીવા પહેરવા ઓઢવા ઉઠવા બેહવા બધું પોષણ કરીએ છીએ એ તે વાસના એ સહિત કરીએ છીએ કે આ દેહને રાખવા માટે કરીએ છીએ, એનું અનુસંધાન રાખવું. એક મહારાજ તો પોતાને કે પોતાને એવું કઈ છે ને આપણા માટે આ વાત કરે છે કે અમારે આવી રીતે છે તે ઇન્દ્રિયોની ક્રિયા થાય છે માટે રખે ન છે તે બંધન ન થાય, અને એ તે દેહના નિર્વાહ માટે થાય છે કે આસક્તિ છે મોહ છે એમ મહારાજ અનુસંધાન કહે. પણ એમને તો કઈ છે જ નહીં એમને, પણ આપણા માટે આ વાત 5 વાતોનું અનુસંધાન આપણે સમજાવવા માટે કરે. એટલા માટે મહારાજ કહે છે કે આવી રીતે છે તે આ જાણપણું રાખવું, વિચાર રાખવો, એટલે એમાં બંધન ન થાય. જેમ જનક રાજા હતા, રાજમાં હતા, છતાં પણ એને જાણપણું હતું, બધો વ્યવહાર કરતા, રાજ ચલાવતા, કારભાર કરતા, બધું કરતા, પણ આ સુધી જાણપણું હતું કે આ બધું એ ખોટું છે, સપડાતું છે, હાથું તો ભગવાન. એટલે ભગવાનમાં એની વર્તી રાખી અને આ પ્રવૃત્તિ કરતા, પર્વતભાઈના ઘોડે કલ્યાણભાઈના ઘોડે એવી રીતે કરતા. એટલે આપણે પણ એવી રીતે જાણપણું રાખવું એ મહારાજા સમજાવે. ત્રીજું અનુસંધાન આ સમજાવે. ચોથું હવે શું કે જુઓ. અને ચોથું એમ છે મુક્તાનંદ સ્વામી આદિ મોટા મોટા સાધુ, હા જો તથા બીજા પણ મોટા મોટા હરિભક્ત જે સર્વ છે તેને પંચવિષયની વાસના ઢળી ગઈ છે કે નહીં, અને ઢળી ગઈ છે કે નહીં, અને આની વાસના ઢળી છે અને આની નથી ટળી, એમ અનુસંધાન સર્વેના હૃદય સામું જોયા કરવું એમ અનુસંધાન. આ તો મહારાજ નું અંગ છે, પણ હવે મહારાજ આપણા માટે જાણપણું આપે છે. બાકી તો મહારાજ ને જોવાની શક્તિ, આપણે શું જાણી શકીએ, આપણે કઈ સર્વજ્ઞ છીએ, અંતર્યામી છીએ, તે આપણે આ સમજણ પડે. પણ તે છતાં મહારાજ આપણે ના જાણપણું આપે. એટલે મહારાજ કે આવી રીતે તે અમને જાણપણું છે કે આની વાસના ટળી ગઈ છે, આની નથી. આ છે તે ત્રીજું વચનાવત સમજાયું મહારાજ. અને એ રીતે છે તે જાણપણું રાખવું, એની અનુસંધાન ચોથું કીધું. પછી શું કે પાંચમું? અને પાંચમું એમ છે જો હું મારા મનને ઉદાસી કરવા લાગુ તો કોણ જાણે ક્યાંય જતું રહેવાય ને જે પડી જાય. માટે એમ જાણીએ છીએ કે મનને ઉદાસી ન કરવું. શું કે જુઓ, કારણ કે આ જો ભગવાન કે છે કે ઉદાસ થઈએ આ લોકમાંથી તો રહેવાય નહીં. મહારાજ ઉદાસ થયા હતા ને આ સત્સંગમાં રહેવું નથી અને અમારે હાલ્યું હતું. પણ જયારે પછી હરિભક્તોનું બધું સાથે હવ મહારાજને પ્રાર્થના બહુ કરી અને મહારાજ આપની અનુવર્તિ આપની મરજી પ્રમાણે કરશું, મરજી પ્રમાણે, તો પછી મહારાજ પછી રોકાયા. એમ મહારાજ કે જો અમારા મનને ઉદાસી કરીએ તો આ લોકમાં રહેવાય જ બને જ નહીં. પણ જો ઉદાસી કરીએ તો અમારા જોગમાં અનંત હરિભક્તો, અનંત ભાઈઓ બધા ભગવાનની ભક્તિ કરે છે. એ શને લઈને કરે છે? અમારા જોગને લઈ. અને મહારાજે કીધું ને કે પંચાળામાં અમે માદા થયા હતા, અને જો અમારા દેહને કઈ થયું હોત તો તમારો જેવો અત્યારે રંગ છે એવો રહેત નહીં, એવો ધાર ન રહે. એમ સુધીમાં કે ઠેકાણું ન રહે. એટલે ભલે અમારા જોગે કરીને ભાઈ ભગવાનની ભક્તિ કરે છે એ ઠીક છે, એમ જાણીને અમે આ દેહને રાખ્યો. એ અનુસંધાન મહારાજ આપણને આ પાંચમું બતાવે છે કે આપણે આ દેહને રાખી. મહારાજ કે પેલા હરિદાસમાં હતું સાખ્યાન કે દેહાંત થાય એવું સત્ય ભક્તિ એવું તપ ન કરવું. કારણ કે અમૂલ્ય દેહ છે, મનુષ્ય દેહ છે, એ તો છે તો જોવા જઈએ તો પાણીનો પરપોટા અને વિષ્ટાનો કોચરો છે, એમાં કઈ માલ છે નહીં. અને પણ એને આમ જોવા જઈએ તો કરોડ રૂપિયા ખર્ચ બધે સ્વામી કે મનુષ્ય દેહ ન મળે, કરોડ રૂપિયા ખર્ચ મનુષ્ય દેહ ના આવે એવું છે. તે આ મનુષ્ય દેહ મોંઘું છે. પણ ક્યારે મોંઘું કે આત્માના ઉદ્ધારના માટે, મોક્ષના માટે, કલ્યાણના માટે ઉપયોગમાં લઈએ તો, અને એમાં ઉપયોગમાં આવે તો મોંઘું છે. પણ છે જો છે મોહમાં નાખે તો જીવને અધોગતિ લઈ જાય. માટે જીવને દુઃખરૂપ છું, બંધનરૂપ છું. માટે એવું આ દેહ છે એ દેહને મારા ચિંતામણી તું લઈ. અને છે તે બહુ કિંમતી છે. શાના માટે? કે આત્માના ઉદ્ધારના માટે, મોક્ષના માટે, કલ્યાણના માટે. આવું દેહ મનુષ્ય આ 84 લાખ યોની છે, એમાં 83 લાખ યોનીના દેહ છે
એ દેહ આત્માના ઉદ્ધારના માટે નથી લે, એટલે એ દેહની કિંમત એવી નથી, એ દેહનું મૂલ્ય નથી. પણ આ મનુષ્ય દેહનું મૂલ્ય છે સાચી, કે એને બધા સાથે પંચેન્દ્રિયનું જ્ઞાન આપ્યું છે. અને સ્વામી મહારાજે આ સાથે 10-11 ઇન્દ્રિયો આપણે 9 ઇન્દ્રિયો આપી છે 11, અને એ બધું સાધન સાજ આપ્યો છે. ભગવાન ભજી શકાય અને આ બધું અયો સાથે આપણને સાજ આપ્યો છે. હવે એટલે મનુષ્ય દેહની દુર્લભતા છે, એટલે મનુષ્ય દેહ મોંઘો છે. નકર બીજા દેહ 83 લાખ યોનીમાં છે એની ક્યાંય કિંમત નથી. એ તો છે કર્મ વસ્તુ દેહ એવા લેવા પડે, શું કરે. પણ આ દેહ તો બહુ અમૂલ્ય, એટલે આ દેહનો આવો સદુપયોગ થાય અને ભગવાનના કામમાં આવે, મોક્ષના કામમાં આવે, કલ્યાણના કામમાં આવે, એટલા માટે એને સાથે જતન કરવું, એટલા માટે એને સાચું. આપણા ઉપર ઘોડો થાય, ઉન્મત્ત થાય, આપણને દુઃખરૂપ થાય, આપણને સાથે હેરાન કરે, તો એ દેહને આપણે દંડ દેવો, એ દેહને આપણે તારણ કરવું. પણ આ સાથે ભગવાનની ભક્તિમાં, ભગવાનની સેવામાં ઉપયોગમાં આવતું હોય તો એટલું એને સાચવવું, એટલું એને જતન કરવું. અને એ સાથે એને કરીને સાથે ભગવાન ભજાય અને આ જીવનો મોક્ષ થાય. અને ભગવાન કે આવા મોટા પુરુષો સ્વામી જેવા, એવા ના દેહ તો હજારો જીવનું કલ્યાણ, લાખો જીવનું કલ્યાણ કરવા માટે અને આ સાથે ધર્મનું સ્થાપન કરવા અને આવેલા. એટલે પછી એ એવા પુરુષના જોગે કરીને આ જીવ બધા ભગવાનના માર્ગે ચાલે, ભગવાનની ભક્તિ કરે, ધર્મ પાળે અને નિયમમાં નોર્મમાં રહે. અને જો એવા પુરુષનો જોગ ના હોય તો આ જીવ તો બહુ સાથે ઉન્મત્ત છે, ક્યાંય ના ક્યાંય હાલ્યા જાય, ક્યાંય પતન થઈ જાય અને સાથે રહી શકે નહીં. જો આ સાથે મોટા પુરુષનો જ્યાં જ્યાં જોગ નથી ત્યાં પરિસ્થિતિ કેવી શકો. અને આપણે ભગવાનનો મોટા પુરુષનો જોગ છે તો આપણને કેટલું સાથે એમને રાજી કરવા સારું અને સાથે આપણે એમની આજ્ઞામાં, એમની અનુવર્તિમાં રહીએ છીએ અને સહેજે સહેજે આપણાથી ભક્તિ થાય છે અને આપણા સાથે ધર્મ નિયમ કરે છે અને આ જીવનું કલ્યાણ થાય છે. એટલે મહારાજ કહે છે કે આવી રીતે જો અમારો જોગ ના હોય તો આ તમારું ઠેકાણું ના રહે. માટે ભલા અમારા જોગે આ ભાઈ ભાઈ ભગવાનની ભક્તિ કરે છે તો એના સારું અમે આ દેહ નાખ્યો છે. શું કહેજો? માટે એમ જાણીએ છીએ જે મનને ઉદાસી ન કરવું, એમ જે ભલા અમારે એક કરીને આ સર્વે ભાઈ ભાઈ પરમહંસ રાજીપે બેઠા ભગવત ભક્તિ કરે છે તો એ ઠીક છે. અને ભગવત ભક્તિને કરતા દેખીને મનમાં બહુ રાજીપો થાય છે. જે મરી તો સર્વેને જવું છે, મરી તો સર્વે સૌને જવું, પણ આવી રીતે ભક્તિ કરવી એ જ જીવ્યાનો મોટો લાભ. જો એ જીવ્યાનો મોટો લાભ છે. મરવાનો તો દુનિયામાં આ મૃત્યુ લોક એટલે હવ ને છે, મોટા રાજા નહીં છે અને રાંક નહીં છે. ભગવાનના દેહ નથી રાખતા, ભગવાન સત્પુરુષ એમના દેહ નથી રાખતા યુગના પ્રમાણમાં, તો પછી બીજાના તો ક્યાંથી રહેવાના? તો પછી એ તો આ જેટલી આપણે નથી ભક્તિ થઈ, ભગવાનની અનુવર્તિ પર આજ્ઞા પર આ જીવનો કલ્યાણ થાય, મોક્ષ થાય, એટલો લાભ. એમ તો શું કહેજો? એમ નિરંતર અનુસંધાન રહે છે. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તની શિક્ષાને અર્થે પોતાનું વર્તન લઈને વાર્તા કરી. પોતે તો સાક્ષાત શ્રી પુરુષોત્તમ નારાયણ છે. જો નારાયણ સેવા આ સદગુરુ એ લખી દીધું તો મહારાજ તો સર્વોપરી છે, પુરુષોત્તમ નારાયણ છે, આપણા ઈષ્ટદેવ મોક્ષદાતા. પણ આ જે વાત કરી એ આપણા માટે કરી છે, આપણને શિક્ષાના અર્થે, ઉપદેશના અર્થે આ વાર્તા આપણને સમજાવી છે. તો એ વાર્તાને આપણા જીવનમાં ઉતારી જાણપણામાં રહી અને ભગવાનને રાજી કરવા અને ભગવાનની ભક્તિ, ભગવાનની આજ્ઞા એ પાળવી અને છેલ્લો જન્મ કરી લેવો, એનું જાણપણું રાખવું. અને બીજા રવાવે ચડી જાવ ને, 52નું વચનાવત જાણપણું આપ્યું છે ને, 52ના વચનાવતમાં મધનું. હા, મધના 52માં એ જ મહારાજ કીધું એમ. તો શું કહે છે? હવે ઇતિ વચનાવત વાહ, હવે વાત તો આવી ને.
સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી છે, આ લોકનો વિચાર કરીએ તો એટલા દુઃખ છે જે હારી જવાય. આ લોકનો વિચાર કે બધા હારી જાય છે ને હરારી જાય. કેટલાક ગ્રસ્તો એટલા હરારી ગયા બિચારા, એ ઉભું થવાની શક્તિ નથી. ક્યાં રસ્તે જવું, શું કરવું, શું ખાવું, શું લેવું, વ્યવહાર કેમ હકવવા, એવો બહુ પછી હે. અરે ખરેખર હરિભક્ત ની મુસીબતી જોઈએ તો પાર જ નહીં એટલી. પણ એ શું થયું પછી ટેવાઈ ગયા, સહન કરવું પડે. શું કરે? સહન કરે. તો એટલા અરે વાહ. આ લોકનો વિચાર કરીએ તો એટલા દુઃખ છે જે હારી જવાય ને ચમક ચાલે ને 5 વિષયના પાતાળ ફાટ્યા છે, ભરાય જ નહીં. હુડતાલી વટનાવટ નો સિદ્ધાંત આવ્યો હાલ. પાતાળ સુધી પૃથ્વી ફાટી, પાણી ભરવા માટે ભરાય નહીં. એમ સુધી આ ને તૃપ્તિ થઈ નથી, થાય નહીં. આ જીબડી હોમણ હાકર ખાઈ જઈ પણ જરાય ગળપણ ન મળે. હોમણ ઘી ખાઈ જઈ પણ ચીકણી ન મળે, ચિકાશમય નહીં. એવું ભગવાને ગોઠવ્યું. મેલિકોર હાબુન બધું ભેગું જ મેલ્યું છે, સાફ થઈ જાય ઘડી ચેડી. ચિકાશ વિકાશ ના લુગડા ડાક પડ્યો અડ્યું હોય તો જાય નહીં, હાબુ બગાડો. અને આ તો કાંઈ નહીં, ગમે તેટલું ગમે તે નાખો. ખાટું, ખારું, તીખું, ગળ્યું, ચીકણું ગમે તે નાખો. હતી એવી ને એવી થોડી ઢાંકો. એવું ભગવાને કળા મૂકી છે, કઈ સમજાય જ નહીં કોઈને. એવું આ છે ભગવાને મૂક્યું છે. હવે એની પૂર્ણાહુતિ ક્યારે થાય કહો? એ કઈ પૂર્ણાહુતિ ના થાય, જીભની પૂર્ણાહુતિ નહીં થાય. બહુ લપકારા મારે એટલા સારું મહારાજે કહ્યું કે બધી ઇન્દ્રિયોમાં જીવ્યા ઇન્દ્રિયને પહેલી વશ કરવી. કારણ કે એનાથી આ કોંગ્રેસ બધું આ ઝાડને પાણી વેળો એટલે બધું ઝાડને પોષણ થાય, ખૂટે. એમ આને આ જીવ્યા ઇન્દ્રિય થી ખોરાક આપો, પાણી પાવ, એટલે સાથે આ લીલો કલર રહે. વિકે સ્વામી નતું કીધું પેલી ઇન્દ્રિયોને આ પેટને તકરાર થઈ ગઈ. હા, મારું બેઠું 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 ખાય અને બેઠું બેઠું લહેર મારે છે ને આપણે બધા મચીએ કે આપણે બધા એને પોષણ કરવું મૂકી દો. તે બધા લબડ્યા. પછી ખબર પડી કે આ તો એના આધારે આપણે છીએ. આપણા આધારે નહીં પણ આપણે એના આધારે. પછી બધા ધંધા વર્ગી પડ્યા હોવ એમ કીધું. એમ સજ મારે શું કહેજો. સ્વામિનારાયણે સ્વામી વાત કરી છે. સંમત 1919 ના અષાઢ વધી એકાદશી દિવસે સ્વામીએ વાત કરી છે, સ્વજન્મનો શુદ્ધ બ્રાહ્મણ હોય તેના પેટમાં સોમવલ્લી ઔષધિ રહે. હા, સોમવલ્લી ઔષધિ એવું ઝેર છે, બહુ જબરું ઝેર. આપણે આ પેલો કુકડવેલો આવે છે, એ કુકડવેલો વાડમ બહુ થાય, ગુજરાતમાં તો બહુ હોય. એને આવા ગુરડા થાય. તે આપણે તુરિયા આવે છે ને, તુરિયા એના જેવા ઉપર આંટા હોય. અને એ ગુરડા છે એને અંદર પાણી ભરે અને એ પાણી ભરીને બહાર મૂકે લેવામાં. એ પાણી હવારમ પીવે પછી જોઈ દે. પછી વાત છઠ્ઠી નું ધાવણ કાઢી નાખે. અને એવો રેત લાગે એને વારવા માટે પછી પાછું ડાક્ટર વૈદ્ય જોઈએ કહો. ડાક્ટર આ ચણોઠી એવી છે. ચણોઠી છે એ ચણોઠીના ઉપરથી પોતરું કાઢી નાખીને એનું બીજ છે, એ બીજ તમે ખાઓ તો છે તે ઊંટ વૈદ્ય છે. એ તમારે સાથે છઠ્ઠીનું ધાવણ કાઢી નાખે અને સાથે બહુ સાથે એના માટે સાથે ઝાડા થઈ જાય, પછી બંધ ન થાય. એના માટે પછી અનુભવી જોઈએ પાછું બંધ કરનારો, ને તો મારી પાડે. એ ચણોઠી એવી. આ કુકડવેલો એવો એ વિશલકરની ઔષધિ છે. એ કોણ પચાવે? આ હોજ જન્મનો શુદ્ધ બ્રાહ્મણ હોય એ પચાવે છે, બીજાને પચે નહીં. એમ કે શું કે સ્વજન્મનો શુદ્ધ બ્રાહ્મણ હોય તેના પેટમાં સોમવલ્લી ઔષધિ રહે. અને એવા બ્રાહ્મણ પાસે યજ્ઞ કરાવે ત્યારે યજ્ઞની સિદ્ધિ થાય. જો હવે ક્યાં ગોતવો અત્યારે આ જમાનામાં હે સ્વજન્મનો શુદ્ધ બ્રાહ્મણ કોઈ તો અત્યારે તો સબ સબળ્યા છે. તો અમે આફ્રિકા ગયા એ પછી પેલા 55 સ્વામી ગયેલા ને ત્યાં અનુભવ થયેલો કે મારું ત્યાં કઈ કોઈ શુદ્ધ કે પવિત્ર કોઈ મળે નહીં, બ્રાહ્મણ કોઈ પવિત્ર નહીં.
માટે અહીંથી આપણે ઈશ્વર સ્વામી લઈ જઈએ કે આપણે ઈશ્વર સ્વામી અરુણ ભગત અરુણ ભગત ને સ્વામી લઈ ગયા હતા 60 એ અરુણ ભગત સ્વામી 4 સાધુ અને 5 એક ભગત આપડે કેશવજી વંદા એને અરુણ ભગત છઠ્ઠા એમ 5-6 જણની રસોઈ બનાવે. બીજી તો બધી હરિભક્તો બનાવે ને ખાય. પણ આ 5-6 જણની રસોઈ ખાસ સ્પેશિયલ ઈશ્વર સ્વામી કરતા. એટલા સારું એમને લઈ ગયેલા. પછી પેલા કયા ગામમાં ગયા ત્યાં એક ભગત આવડો ચાંદલો કરે બ્રાહ્મણ આપડા હો હરિભક્ત સત્સંગી. પછી સ્વામી કે આ હરિભક્ત સત્સંગી છે અને જો બહુ શુદ્ધિકરણ બહુ નિયમ ધર્મ પાડે અને આપણે અહીંયા ત્યાં રસોઈ કરવી નહીં પડે એમના ઘેર કરી નાખીએ રસોઈ પછી આપણે ઠાકોર ધરાય જમે એ પછી ત્યાં એવી રીતે કર્યું. પણ પછી એ વાત વીતી ગયા કેડી દારે સલામમાં સમૂહ ભેગો છે સમયો ત્યારે એ મહારાજ આવ્યા પર એકવાર બ્રાહ્મણ ત્યાં આવ્યા ત્યાં પંક્તિ થઈ ભેગા બેસી ગયેલા બધાના 18 વર્ષના ભેગા જમવા. પછી સ્વામી ચલો તમારા શુદ્ધ બ્રાહ્મણ જો સત્સંગી. સ્વામી કે હવે એવાનો વિશ્વાસ ના કરવો કે હવે પણ આ થઈ ગયું શું કરવું હવે. સ્વામી કે હવે વિશ્વાસ ના કરવો કે કોઈનો એવું થયું. એટલે કઈ શુદ્ધિકરણ ત્યાં ન મળે તો શું કે જુઓ મહારાજ કહે આ મૂર્તિમાન અક્ષર કે અમારા અનાદિ મુક્ત ના સંબંધ જે પામે તેને મોક્ષ ની સિદ્ધિ થાય છે. સ્વામી વાત કરી છે ભીતે ચિત્ર હોય છાટે ન હોય. હા કરાટું શું આ પેલા વાહડા નામ કરે છે ને એમાં સી રીતે ચિત્ર કરવા હાલે કલમ કઈ ખરબચડું હોય એટલે રાતું ભર્યું હોય ફાંટિયાનું હોય છે વાહડાનું હોય છે વાહનના કાપટિયાનું હોય છે એનું તરાટું કર્યું અને પછી એના ઉપર થાપ કરે. હવે એના ઉપર ચિત્ર ક્યાંથી કરવું તો એ તો આવું જીવાનું આવું તો એના ઉપર આ ચિત્ર થાય એમ છે. હા હા જો રૂપિયા ગમે તેટલા હોય પણ ખવાય નહીં. ના રૂપિયા ન ખવાય. એક મહારાજ ને વિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કરવી કે એકાંતિક ભક્તિ છે. એકાંતિક ભક્તિ નું વચનાથ કયું આલ્યું પ્રથમ નું 11મું એક ભગવાન ના વિશે પ્રીતિ એક ભગવાન ના વિશે નિષ્ઠા તે સિવાય બીજા ક્યાંય વાસના નહીં એનું નામ એકાંતિક એ વાત કરી મહારાજ. સ્વામિનારાયણ સ્વામી વાત કરી છે સાધુ થવું તેના સાધન જોઈએ. હા મુખ્ય સાધન તો પ્રગટ ભગવાન જેવા છે તેવાની સાધના અને તેમની અનુવૃત્તિમાં રહેવું. હા એક આ મોટી વાત કરી. સાધુ થવું તે સાધુ કેમ થવાય કે ભગવાન કે સત્પુરુષને ઓળખી અને એની અનુવર્તિમાં રહે તો સાધુ થાય સાધુ થવાય ને કે મનના ધારે સાધુ થનાર ગણાય. લોટિયા લોટ પીતા કઈ સાધુ થઈ ગયા તો લોટિયા લોટ પી રહેતા એમ સાધુતા નથી કે માટે એમ કે મારે કે ભગવાન મારે હાથ નું વચનાવતા હતું કે એકાંતિક નો ધર્મ એકાંતિક થકી જ પ્રમાય છે. એમ ભગવાન છે એના જોગે આવા ગુણાતીત સંતના જોગે આપણામાં સાધુતા આવે. બાકી મનની ધારી સાધુતા તો દુનિયામાં ઘણા કરે. કેટલાક નાગડા બાવા નહીં નાગડા રહેતા લ્યો એ સાધુતા થોડી કહેવાય. તરાગડો ખાય નહીં પણ આ આવે તો હરિભક્તો ચીચા ખખડાઈને કાળી રોટી ધોળી દાળ માગે તો ગાંજા સૂકા ભેગા માગે ત્યાર પછી ક્યાં રહ્યા સાધુ લ્યો એવું થઈ ગયું એમ. તો શું કે જુઓ એવા સાધુ થી મહારાજ ને પ્રગટ ભગવાન જેવા છે તેવાની સાધના અને તેમની અનુવૃત્તિમાં રહેવું એવા સાધુ થી મહારાજ ને બીજું કોઈ વાત નથી. તેના સમ ખાતા ને સાધુ માં તો સર્વે ગુણ હોય માટે સંસારમાં રહો કે ત્યાગીમાં રહો પણ સાધુ સેવન કરવું. ત્યાગીમાં છે ને સાધુ સેવન નહીં કરે તો તેમાં રૂડા ગુણ નહીં જ આવે. મારા પેલા ના કીધું સ્વામી કે આ સાધુ ના ભેગા જ રહેશે ને પછી સાધુ નું સેવન પાછું કેમનું કરવું. સાધુ ના ભેગા જ રહેશે ભેગા રહે એમ સેવન નથી. મન કરુણવૃત્તિ સમાગમ કરો મન કરુણવૃત્તિ જોડાવું સ્વામીમાં એ છે તે સેવન છે એમ.